માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ભરેલ ટાટા આઈવા પકડી ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયકે પરમાર સાહેબનાઓ દ્વારા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનભાઈ જોશી, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા અશ્વિનભાઈ ગઢવીના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન નવીનભાઈ જોશીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કુનરિયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ટાટા આછવા રેતી ભરી પસાર થતો હોય છે અને તેની પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ નથી। જે હકીકતે આધારે વોચમાં હતા દરમિયાન કુનરિયા ગામના બસ સ્ટેન્ડ પાસે એક ટાટા આઈવા જેના રજિસ્ટર નંબર GJ12AZ 3554 વાળો આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ટાટા આઈવામાંથી રેતી આશરે 20 ટન ભરેલ હોય જેની વાહન ચાલક ભીમજી મગનભાઈ મહેશ્વરી ભારાપર ભુજવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ વિભાગ તરફથી રિપોર્ટ કરી ટાટા આઈવા માધાપર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી। અહેવાલ ન્યૂઝ કિરણ ગોરી ભુજ।